પીએમ શ્રી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ધરમપુરના પ્રતિભાશાળી વિદ્યાર્થી ચૈતન્ય વર્માએ 4th AMRS નેશનલ સ્પોર્ટ મીટમાં ચેસ U14 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે। તેમની આ સિદ્ધિથી સ્કૂલ તેમજ ધરમપુર વિસ્તારમાં ખુશીના માહોલ સાથે ગૌરવની લાગણી જોવા મળી રહી છે। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા અને દેડિયાપાડામાં યોજાયેલા રાજ્ય સ્તરીય આદિવાસી એકતા દિવસ કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીની પટેલ આયશાનું સન્માન કર્યું હતું। રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે થતા સન્માનો ધરમપુરના આદિવાસી વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરે છે। ચૈતન્ય વર્માએ પોતાના રમત કૌશલ્ય એકાગ્રતાને સતત મહેનતના બળ પર રાષ્ટ્રીય મંચ પર ઉત્તમ પ્રદર્શન આપ્યું। સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે ચૈતન્યએ શાળાના ધરમપુરનું ગૌરવ વધાર્યું છે। તે ભવિષ્યમાં પણ ઊંચાઈઓ હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે। આ સિદ્ધિના અવસર પર શહેર બીજેપી પ્રમુખ અમિત ચોરેરા, ગણેશભાઈ બિરારી, શહેર મહામંત્રી અક્ષયભાઈ, પ્રભાકર યાદવ સહિતના આગેવાન દ્વારા ચૈતન્યનું સન્માન કરવામાં આવ્યું। આગેવાનોએ જણાવ્યું કે ચૈતન્ય જેવા યુવા ખેલાડીઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે। પટેલ એશા અરુણભાઈ છે। મેં પીએમ શ્રી AMRS ધરમપુરમાં અભ્યાસ કરું છું। 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળવા અમે નર્મદા ખાતે દેવમોગરા મંદિરમાં ગયા હતા, જ્યાં આપણા દેશના વડાપ્રધાનને મળીને મને ખૂબ જ આનંદ થાય છે અને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે મેં ગુજરાતમાંથી ગઈ અને ગુજરાતમાં જ રહીને આપણા દેશના વડાપ્રધાનને મળી। આ ઉપરાંત મને ગયા વર્ષે દ્રૌપદી મુર્મુને મળવાનો પણ મોકો મળ્યો હતો। ની વાત છે કે મોડલ સ્કૂલના ચૈતન્ય વર્મા કે જેઓ મોડલ સ્કૂલની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 2 મેડલ જીતીને આવ્યા છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે દીકરી આયશા જે એક આપણા ધરમપુર મોડલ સ્કૂલની પહેલી એવી છાત્રા અને કદાચ મને લાગે ધરमपुर पहली अभी विद्यार्थिनी है। मेरा नाम चैतन्य वर्मा है। मैं स्कूल पीएमसी AMRS धरमपुर का छात्र हूँ। अभी 11 से 15 नवंबर तक हाल ही में हुई AMRS की नेशनल स्पोर्ट्स मीट में मैंने भाग लिया। इस दौरान मैंने गुजरात के लिए मैंने ब्रॉन्ज मेडल जीता चेस प्रतियोगिता में। और वहाँ पे मेरे को जो चीफ मिनिस्टर मांझी सर और ज्वेल ओरम सर हमारे यूनियन मिनिस्टर ने मेरे को सम्मानित। मुकेश पटेल, दिव्यांग न्यूज़, धरमपुर, वलसाड़।